કેમ છો દોસ્તો, મજામાં? Today we are going to discuss conjunctions and but. Last time we discussed and એટલે અને, and now we are going to discuss but એટલે પરંતુ લેંગ્વેજ ફંક્શન્સ ની અંદર આ વસ્તુ but વાળા સેન્ટેન્સ આપણે ભણી ગયા છીએ, and that was called as expressing contrast. but વાળા સેન્ટેન્સ ને શું કહેતા હતા? expressing contrast કહેતા હતા. contrast મતલબ કે વિરોધાભાસ. So whenever two sentences are given to us and these two sentences show the contrast, બંને એકબીજાનો વિરોધાભાસ બતાવતા હોય, બરોબર? તન્મય બીમાર હતો પરંતુ તે સ્કૂલે ગયો. વરસાદ બહુ ધોધમાર પડ્યો પરંતુ અમે ફૂટબોલ રમવાનું ચાલુ રાખ્યું. બંને વિરોધાભાસ બતાવે છે. વરસાદ પડ્યો ભાઈ લપસી જશો, ફૂટબોલને લાત મારવા જતા આખા ઊંધા થઈ જશો, બરોબર? વિરાટે સેન્ચુરી ફટકારી પરંતુ ઇન્ડિયાની ટીમ હારી ગઈ. બરાબર, સેન્ચુરી ફટકારી વિરાટે ફટકારી છે તો ઇન્ડિયા જીતવું જોઈએ, પરંતુ ઇન્ડિયા મેચ જીતી ના શક્યું. તો ઓલ ધીસ સેન્ટેન્સીસ શો ધ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ, જ્યારે અહીંયા આગળ એમ આપ્યું હોય એન્ડ, બટ, ઓર, ધો, ઓલ્ધો, આ બધું આપ્યું હોય, બરાબર, ઓપ્શન્સ વિલ બી ગિવન ટુ યુ. એટ ધેટ ટાઈમ you have to find out the sentence whether it shows contrast or not. જો પસંદગી બતાવતા હોય તો આપણે ઓર વાપરીશું, પણ વિરોધાભાસ બતાવતા હોય તો આપણે કોન્ટ્રાસ્ટ વાપરીશું, બરોબર? એને બહુ જ મહેનત કરી, તે નપાસ થયો, તો એમાં શું આવે? પરંતુ, એટલે કે બટ. એને બહુ મહેનત કરી પરંતુ એ નપાસ થયો. he worked hard but he failed, but he could not get first rank, but he could not get the job. બરાબર? તો આ રીતના સેન્ટેન્સ આવે. તો ફોર એક્ઝામ્પલ લેટ્સ સ્ટાર્ટ નાઉ. સો ફર્સ્ટ સેન્ટેન્સ, કેવિન લાઇક્ડ ટી. કેવિનને ચા ગમતી હતી. he did not like coffee. એને કોફી નથી ગમતી. કેવિનને ચા ગમતી હતી પણ કોફી નથી ગમતી. તો પણ કયું? પણ એટલે પરંતુ, અને પરંતુના અર્થમાં આપણે વાપરીશું બટ, બરાબર? આગળના સેન્ટેન્સની જેમ અહીંયા પણ કહી શકાય કે કેવિન લાઇક્ડ ટી. કેવિનને ચા ગમતી હતી પણ એને કોફી નથી ગમતી. તો અહીંયા ખાસ એ બી યાદ રાખવાનું છે કે એન્ડ વાળા સેન્ટેન્સમાં કોમન બધું કાઢી નાખતા હતા ને, બટમાં એવું કરવાનું નથી. જરૂર પડે ત્યાં સબ્જેક્ટ એટલે કે કર્તા અને વર્બ એટલે કે ક્રિયાપદ આપણે યુઝ કરવાના છે. તો કહી શકાય કે કેવિન લાઇક્ડ ટી, બરાબર? કેવિન લાઇક્ડ ટી. કેવિનને ચા ગમતી હતી, બરાબર? કેવિન લાઇક્ડ ટી પરંતુ એને કોફી નથી ગમતી. તો કહી શકે કેવિન લાઇક્ડ ટી બટ he did not like coffee. બોલતી વખતે આપણે ઘણીવાર એમ કહી શકીએ કે કેવિન લાઇક્ડ ટી બટ નોટ કોફી, પણ લખતી વખતે એવું નહીં કરીએ. આપણે લખતી વખતે આખું જ લખીશું કે કેવિન લાઇક્ડ ટી બટ he did not like coffee. Okay? Shan dived forward. એને આગળ ડાઈવ મારી. he could not catch the ball. પણ એ બોલ પકડી શક્યો નહીં. હાથમાંથી 1 ફૂટનું ડિસ્ટન્સ રહ્યું અને કેચ મિસ થઈ ગયો. તો કહી શકાય શાન ડાઈવ્ડ ફોર ધ બોલ. એને ડાઈવ મારી પણ બોલ પકડી ના શક્યો. તો પણ એટલે કે પરંતુ, અહીંયા એન્ડ ના આવે કે શાને ડાઈવ મારી અને કેચ ના પકડી શક્યો, અને ના આવે. વિરોધાભાસ બતાવે કે શાન ડાઈવ્ડ ફોરવર્ડ, બરોબર? શાન ડાઈવ્ડ ફોરવર્ડ, એને આગળ ડાઈવ મારી, જેમ બાઉન્ડ્રી પર બધા પ્લેયર્સ મારતા હોય રીતે. he could not catch the ball. so this sentence shows the contrast. વિરોધાભાસ બતાવે છે એટલે આપણે બટ વાપરીશું બે વાક્યની વચ્ચે. તો કહી શકાય, કારણ કે બંનેમાં કોમન કશું છે નહીં, તો કહી શકાય શાન ડાઇવડ ફોરવર્ડ. શાન ડાઇવડ ફોરવર્ડ, વધારે પડતું નજીક થઈ ગયું, બટ એ બોલ પકડી ના શકે. તો આમાં આપણે હી લખીશું, એન્ડમાં નતા લખતા, બરોબર? બેને પસંદગી હોય તો બેની જ વાત લખતા હતા, પણ આમાં લખીશું તો કહી શકે પણ એ કેચ ના પકડી શકે. તો બટ હી could not catch the ball. Okay? કોહલી hit a century. કોહલીએ સેન્ચુરી ફટકારી, 104 રન કર્યા.
ઇન્ડિયા લોસ્ટ ધ મેચ, ઇન્ડિયા મેચ હારી ગયું. તો વિરોધાભાસ બતાવે છે. કોહલી હિટ ધ સેન્ચુરી, પોઝિટિવ થિંગ. ઇન્ડિયા લોસ્ટ ધ મેચ, નેગેટિવ થિંગ. નેગેટિવ છે ને, જેમ અહીંયા કહ્યું શાન ડાઈવડ ફોરવર્ડ, શાન ડાઈ મારી, પોઝિટિવ થિંગ. શું વાત છે શાન, સરસ. હી કુડ નોટ કેચ ધ બોલ, તો થંભામાં આવે છે. એકમાં થંભામાં આવે છે, બીજામાં થંભામાં આવે છે. એટલે આમ થયું, મતલબ કે that is the contrast, and whenever there are the contrast we will use but. બે વાક્યની વચ્ચે વાપરવું છે તો we will use but. તો કહી શકાય કોહલી હિટ સેન્ચુરી, કોહલીએ સેન્ચુરી ફટકારી. કોઈ આમ નહીં કરી દેવાનું, આમ નહીં કરવાનું ક્યારેય. તો કહે છે શોર્ટકટ નહીં મારવાનું. તો કોહલી હિટ અ સેન્ચુરી, કોહલીએ સેન્ચુરી ફટકારી, પણ તો પણ માટે શું વાપરીશું? બટ. ઇન્ડિયાનો આઈ કેપિટલ જ રહેશે. ઇન્ડિયા લોસ્ટ ધ મેચ, બરોબર. કોહલી હિટ ધ સેન્ચુરી બટ ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. ઇન્ડિયાનો આઈ છે, નામનો પહેલો અક્ષર છે, એટલા માટે કેપિટલ આવ્યો. પણ આ કેપિટલની વાત યાદ આવી એટલે જે બધાના માર્ક્સ જાય છે ને આમાં, એ ક્યાં જાય છે કહું. ઘણા શું કરે, શાન ડાયોડ ફોરવર્ડ બટ અહીંથી ઉપરથી જોઈને લખે ને આવું લખે, હી કુડ નોટ કેચ ધ બોલ. એને ખબર ના હોય શું ભૂલ કરી, પણ આ સેન્ટેન્સ ખોટું કહેવાય. કંજક્શન વડે જોડ્યું છે ત્યારે વાક્યનો પહેલો અક્ષર, આ તો કંજક્શન છે, અહીંયા વાક્યને હી જોડ્યું, અહીંયા તો શું હતું, ફૂલ સ્ટોપ હતું. આ સેન્ટેન્સ અલગ હતું, આ સેન્ટેન્સ અલગ હતું, એટલે ઇંગ્લિશમાં વાક્યનો પહેલો અક્ષર કેપિટલ આવે. એટલા માટે અહીંયા આગળ એચ કેપિટલ હતો કે હી. પણ અહીંયા આગળ તો કંજક્શન વડે જોડ્યું છે સેન્ટેન્સ, વી હેવ કનેક્ટેડ ધ સેન્ટેન્સ. તો અહીંયા આગળ હી કેપિટલ ક્યારેય ના આવે. જો હી કેપિટલ લખશો તો મારા જેવો તો તરત જ રાઉન્ડ કરશે, બરોબર. એટલે આમ જ આવે, બટ હી કુડ નોટ કેચ ધ બોલ. ખાસ યાદ રાખજો, હું અંડરલાઈન કરું છું, અહીંયા પણ જાણીજું અંડરલાઈન કરું છું, બરોબર. અહીંયા પણ કેવિન લાઈક ટી, હી ડીડ નોટ લાઈક કોફી. તો હી ડીડ નોટ લાઈક કોફી, ધેટ વોઝ ધ સેપરેટ સેન્ટેન્સ. અને એટલા માટે આમાં અહીંયા હી નો એચ કેપિટલ હતો. પણ અહીંયા લખીએ ત્યારે વાક્યનો પહેલો અક્ષર કેપિટલ, તો કેવિન નો કે કેપિટલ, શાન નો એસ કેપિટલ, બરોબર ને. તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, મને ધ્યાન આપતા. દૃષ્ટિ મેડ ડેલિશિયસ ખીર. શું વાત છે દૃષ્ટિ બેન, એકાદ વાડકી આ બાજુ આવવા દેજો પાછા. દૃષ્ટિ મેડ ડેલિશિયસ ખીર, બહુ જ સ્વાદિષ્ટ ખીર દૃષ્ટિએ બનાવી. શી ડીડ નોટ ઈટ ઇટ, એણે ના ખાધી. કેમ બેન? મને તો બહુ જ ભાવે છે. દૃષ્ટિ મેડ ડેલિશિયસ ખીર, તો આ પોઝિટિવ છે. she did not eat it, તો નેગેટિવ છે, બરાબર. પોઝિટિવ પછી નેગેટિવ આવ્યું એટલે આપણે સેન્ટેન્સને શેના વડે જોડીશું? પરંતુના અર્થમાં બટ. તો કહી શકાય કે દૃષ્ટિ મેડ ડેલિશિયસ ખીર, બરાબર. પણ એને ના ખાધી, બટ શી નો એસ કેવો થઈ જશે? સ્મોલ. શી નો એસ કેવો થશે? સ્મોલ. she did not eat it. વાંચો તો સેન્ટેન્સ. દૃષ્ટિ મેડ, મારી જોડે વાંચો. દૃષ્ટિ મેડ ડેલિશિયસ ખીર બટ she did not eat it. ઓકે. હર્ષ વર્કડ હાર્ડ, હર્ષે જબરજસ્ત મહેનત કરી. વાહ હર્ષ, વેલ ડન. આમ છે. he could not get the first class, ફર્સ્ટ ક્લાસ મેળવી શક્યો નહીં, તો આમાં આમ છે. પહેલામાં શું કહ્યું? હર્ષ વર્કડ હાર્ડ, he could not get the first class. તો જ્યારે બી આમ આવે ને પછી આમ આવે તો હવે તો આપણા વાળાને ખબર પડી જાય શું આવે? બટ આવે. તો કહી શકાય અહીંયા બટ મૂકીશું, બરાબર. તો કહી શકાય કે હર્ષ વર્કડ હાર્ડ, જબરજસ્ત મહેનત કરી. શું વાત છે હર્ષ, પણ એ પહેલો રેન્ક ના મેળવી શક્યો. તો હર્ષ વર્કડ હાર્ડ બટ એટલે પણ, પરંતુ he could not, પણ બટ પછી he લખીએ તો એચ કેવો થઈ જાય? સ્મોલ. વાક્યનો પહેલો અક્ષર કેપિટલ આવે, વચ્ચે કશું કેપિટલ આવે નહીં, સિવાય કે તમારું મારું નામ હોય, બરોબર. તો કહી શકે બટ he, બધું જ લખવાનું અહીંયા. he could not get the first class, but he could not get the first class. તો કહી શકાય હર્ષ worked hard
but he could not get the first class. Dia likes Hindi films. વાહ દિયા વાહ, અમને બી ગમે છે. Dia likes Hindi films. દિયાને હિન્દી ફિલ્મો ગમે છે. સરસ. She does not છે ભૂસાઈ ગયું. She does not like Gujarati films. Does not like આમ છે. આગલું વાક્ય દિયા likes Hindi films. She does not like Gujarati films. તો વિરોધાભાસ આવે. તો ચોખ્ખું કહી શકાય કે પરંતુ આવશે. તો કહી શકાય કે દિયા likes હિન્દી ફિલ્મ્સ. એને હિન્દી ફિલ્મ્સ ગમે છે, પરંતુ એને ગુજરાતી ફિલ્મ નથી ગમતી. તો પરંતુ માટે આપણે શું વાપરીશું? બટ. she નો s સ્મોલ થઈ જશે. she does not like Gujarati films. She does not like Gujarati films. બરાબર? તો આ રીતે સેન્ટેન્સ આટલા કરીશું. ત્યારબાદ સાતમું સેન્ટેન્સ. Haley's handwritings are beautiful. આમ તો જનરલી એવું કહેવાય જેના હેન્ડરાઇટિંગ સરસ હોય એનું ડ્રોઈંગ પણ સરસ હોય. અહીંયા કંઈક વાત અલગ છે. Haley's handwritings are beautiful. She is not good at painting. She is not good at painting. પહેલા સેન્ટેન્સમાં શું કહ્યું? Haley's handwritings are beautiful. બીજા સેન્ટેન્સમાં શું કહ્યું? She is not good at painting. So this sentence shows the contrast. Second sentence shows the contrast of the first sentence. So we can say કે અહીંયા but વાપરીશું તો કહી શકાય કે Haley's handwritings are beautiful. પણ એટલે શું વાપરીશું? but. પણ એટલે શું વાપરીશું? but. she is not good at. તો અહીંયા she નો s કેપિટલ નહીં આવે કારણ કે વાક્યમાં but આવી ગયું છે. પહેલો અક્ષર હેલી છે એટલે કહી શકાય she is not good at painting. બરાબર? so read out the sentence again. Haley's handwritings are beautiful, but she is not good at paintings. Okay? Dev is an honest man. Dev બહુ પ્રામાણિક છોકરો છે. શું વાત છે દેવ, સરસ. Dev is an honest man. His friend is not. એનો દોસ્ત નથી. Dev is an honest man. His friend is not. મતલબ કે his friend is not an honest man. પણ અહીંયા બોલવામાં જ નથી આપ્યું, લખવામાં જ નથી આપ્યું. તો we don't have to add the sentence. Okay? તો કહી શકાય Dev is an honest man. તો આપણે લખી શકાય કે Dev is an honest man. પણ એનો દોસ્ત નથી. તો પરંતુના અર્થમાં કહી શકાય but his નો h શું થઈ જશે? small. but his friend is not. Again I repeat, Dev is an honest man, but his friend is not. So this sentence shows the contrast કે Dev honest man છે પણ એનો દોસ્ત નથી. Okay? Trusha ran fast. વાહ Trusha, વાહ PT Usha. Trusha ran fast. Thumbs up. She missed the train. Oh, thumbs down. Trusha ran fast. Thumbs up. She missed the train. Thumbs down. मतलब કે this sentence shows the contrast. આમે તમને કોડવર્ડ કરો, પરીક્ષામાં આમ ના કરતા પાછા. હા, ને તો સરને ખાવા પડી જશે તો આવી બનશે. તો કે Trusha ran fast, બહુ જ ફાસ્ટ દોડી પણ ટ્રેન ચૂકી ગઈ. તો કહી શકાય પરંતુ ટ્રેન ચૂકી ગઈ એટલે અહીંયા બટ વાપરીશું. તો કહી શકાય કે Trusha ran fast પણ. તો પણ એટલે but. અને બટ આવી ગયું એટલે she નો s કેવો થઈ જશે? સ્મોલ. ભૂલાય નહીં હો, કેપિટલ કર્યો તો ગયો માર. she missed the train. તો કહી શકાય Trusha ran fast but she missed the train. Okay? Ayush can understand English. વાહ આયુષ, શાબાશ. Ayush can understand English. thumbs up. બરાબર? He cannot speak it. બોલી શકતો નથી. સમજી શકે છે. સર તમે બોલો, I can understand. Ayush can understand English, but he cannot speak it. પણ બોલવાનું કે તો સર નહીં ફાવે. તો thumbs up. So up
અને ડાઉન, અપ અને ડાઉન. તો કહી શકાય બટ આવે કે આયુષ બોલી સમજી શકે છે પણ ઇંગ્લિશ બોલી શકતો નથી. તો કહી શકાય કે આયુષ કેન અન્ડરસ્ટેન્ડ, આયુષ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, ઇંગ્લિશ સમજી શકે છે પરંતુ બોલી શકતો નથી. તો કહી શકાય બટ, બટ એટલે પરંતુ, બટ એ બોલી શકતો નથી. તો કહી શકાય he cannot speak it, but he cannot speak it. તો but he cannot speak માં he સ્મોલ થઈ જશે. ચિંતા ના કરાયો, બરાબર. આપણે 12મા સુધી બોલતા થઈ જઈશું, બરાબર. રોજે રોજ બોલતો રહે. આયુષ can understand English but he cannot speak it. Now last sentence. They stopped the ball. ક્રિકેટ રમતા હતા. They stopped the ball. હા, they, good fielding, good fielding. They stopped the ball. The batsman took 3 runs. ઓહો, બેટ્સમેન પાછો બળ્યો હતો, બરોબર. બેટ્સમેન took 3 runs. 2 આવે એવા હતા, 3 લઈ લીધા. they જોઈને તો થ્રો કરે યાર, 3 લઈ લીધા. ઓવરથ્રો નો 1 રન ગયો. તો they stopped the ball. પોઝિટિવ. The batsman took 3 runs. આપણા માટે તો નેગેટિવ, બેટ્સમેન માટે પોઝિટિવ, આપણા માટે નેગેટિવ, કારણ કે ધે આપણી ટીમમાં છે, બરોબર. તો કહી શકાય ધે બોલ અટકાવ્યો પણ બેટ્સમેને 3 રન લઈ લીધા, એક ત્રીજો રન ચોરી લીધો. તો કહી શકાય કે ધે સ્ટોપ્ડ ધ બોલ, એણે બોલ અટકાવ્યો પણ એટલે પરંતુ. તો વિરોધાભાસ બતાવવાનો. સો in order to show the contrast we will use but the batsman, the નો ટી કેવો થઈ જશે? સ્મોલ. અહીંયા નવું સેન્ટેન્સ હતું એટલે કેપિટલ હતું, પણ but વડે કંજક્શન કર્યું એટલે the batsman took 3 runs. batsman took 3 runs. તો કહી શકાય they stopped the ball but the batsman took 3 runs. So this was the conjunction but, and this but shows the contrast in language functions. Okay, સહેલામાં સહેલું છે. સરસ રીતે બધા એક્ઝામ્પલ્સ લખી દો. તમારી જોડે જે ગ્રામર બુક છે એમાંથી એની એક્સરસાઇઝ પણ એકવાર બેઠા બેઠા સોલ્વ કરો તો વધારે આવડશે અને વધારે સહેલું લાગશે. બાકી વિડીયો જોતા એમ જ લાગશે કે આ તો આવડે, આ તો આવડે, મને બધું આવડે, MBA મને બધું આવડે, પણ એવા MBA આપણે નહીં થવાનું, બરાબર. ઓકે, સરસ એક્ઝામ્પલ્સ લખી દો.